वर्यानेशते प्रश्न कृतो लोकहितं नृप आत्मवात्सलं पुंसा श्रोत्रव्यादिषु परम कृपाळु परमेश्वर भगवान ઠાકોરજીની અનન્ય કૃપાથી પવિત્ર એવા ધનુર્માસની અંદર શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ તૃતીય દિવસની કથાને શુભ શરૂઆત કરતા પહેલા કથામાં પધારેલા માતાઓ, બહેનો, વડીલો દરેકના હૃદયમાં બિરાજમાન ઠાકોરજીને નમસ્કાર કરી તૃતીય દિવસની કથાને શુભ શરૂઆત કરીએ. શુદ્ધ નામના પુરાણી શૌનક આદિ ઋષિને કથા સંભળાવે. હે ઋષિઓ, રાજાનો એવો અપરાધ થઈ ગયો કે ઋષિના ગળાની અંદર સર્પ નાખ્યો. જે આપણે ગઈકાલે જોયું, એક સોનાનો મુગટ ધારણ કર્યો, કારણ કે રાજાએ કલીની 5 જગ્યાએ રહેવાના સ્થાન આપ્યા અને એ સ્થાનમાં 5મું સ્થાન હતું સોનું. અનિતિમાંથી લાવેલું જે હોય એ સોનાની અંદર કલીનો વાસ. તો રાજાએ જે મુગટ ધારણ કર્યું એ મુગટ પોતાનું ન હતું. અર્જુન અને ભીમ ભગવાન કૃષ્ણ સાથે જ્યારે જરાસંઘ સાથે યુદ્ધ કર્યું અને જ્યારે ભીમે જરાસંઘનો વધ કર્યો અને એ જરાસંઘનો મુગટ પાંડવો લાવેલા અને એ જ મુગટ પરીક્ષિત રાજાએ ધારણ કર્યો, માટે કલીનો પ્રવેશ થયો. અને કલીના પ્રવેશ થતાની સાથે રાજા તો ધાર્મિક હતો, પણ કલીના પ્રભાવને લીધે, કલિયુગના પ્રભાવને લીધે રાજાની અંદર અનીતિ આવી ગઈ. અને એના અંદર જયારે અનીતિ આવી ત્યારે એને એક ખોટો વિચાર આવ્યો ને રાજાએ ઋષિના ગળાની અંદર સર્પને મૂક્યો. અને એ જ જયારે સર્પનું જયારે સાંભળ્યું, ઋષિ પુત્રે શ્રાપ આપ્યો, તક્ષક સપ્તમે હની. કેમ 7 દિવસની અવધિ કેમ આપી? કેમ 5 દિવસની ન આપી? કેમ 10 દિવસની ન આપી? 7 જ દિવસ કેમ? તેનું કારણ, પહેલું કારણ એ કે રાજાએ જે ગળાની અંદર ઋષિના ગળામાં સર્પ નાખ્યો, એને ગળામાં સર્પ નાખ્યો ને ગળામાં સર્પ નાખ્યો એટલે ઉપરના 7 દ્વાર ખુલ્લા રહી ગયા, માટે 7 દિવસની અવધિ આપી. 2 આંખ, 2 કાન, 2 નાક અને 1 મુખારવી, આ 7 દ્વાર ખુલ્લા રહ્યા, માટે 7 દિવસની અવધિ આપી. બીજું 7 દિવસ એટલા માટે કે કોઈ પણ વ્યક્તિને આખરે તો 7 દિવસમાં જવાનું જ છે. 7 વારમાં 1 દિવસ તો એનું મૃત્યુ છે જ.
ભણવામાં કવિતા આવતી. પહેલો રવિવાર, પછી સોમ, ત્રીજો મંગળવાર, ચોથો બુધ, ગુરુ, પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો છેલ્લો વાર ગણાય. 7 દિવસની અંદર મૃત્યુ દરેકનું છે ને છે. બીજું 7 દિવસ એટલા માટે એમાં લખ્યું છે સપ્તમે હની. સપ્ત એટલે 7 અને પછી લખ્યું છે મે. વ્યાકરણ જે ભણેલો હોય એને ખબર હોય. ક ખ ગ ઘ ચ છ જ ન ચ છ જ એજી એમાં પાંચમો જે વર્ગ આવે પ ફ બ ભ અને મ. આ પાંચમો વર્ગ એટલે મ આવે. આમ 7 અને 5 12 દિવસની અવધિ આપી. ઋષિએ આના ઉપર અનેક મંતવ્ય કર્યું. કોઈ એમ કહે કે 7 દિવસ શા માટે? તો કે જે ઋષિ હતા, જે ઋષિએ શ્રાપ આપ્યો એ ઋષિ ત્યારે સંધ્યા વંદન કર્યા હતા અને સંધ્યા વંદન જ્યારે કર્યા હતા એમાં એ વખતે પ્રાણાયામ કરી રહ્યા હતા અને પ્રાણાયામ જ્યારે કરીએ ત્યારે એના અંદર 7 ઋષિઓનું સ્મરણ થાય. ભરદ્વાજ, ગૌતમ, અત્રિ, વસિષ્ઠ, કશ્યપા ઋષયઃ. માટે 7મો દિવસ આપ્યો. કેમ 7? ત્રીજું એક કારણ એ બતાવ્યું કે એ જય નદીના કિનારે સંધ્યા કરી હતા. એ નદીનું નામ હતું કૌશિકી નદી. અને એ કૌશિકી નદી એટલે કૌશિક ઋષિ ના ગોત્રની અંદર કોણ ઉત્પન્ન થયું? તો કે વિશ્વામિત્ર. અને વિશ્વામિત્ર કોણ છે? તો ગાયત્રી મંત્ર છે ને એના ઋષિ એ વિશ્વામિત્ર છે. માટે 7 દિવસની અવધિ આપી. કોઈ પણ વ્યક્તિને 7 દિવસમાં દરેકનું મૃત્યુ છે ને છે. પણ મૃત્યુમાંથી મુક્ત થવા માટે કારણ 7 દિવસ આપણને ખબર નથી કે આપણું ક્યારે મૃત્યુ છે, એ ખબર નથી. પરીક્ષિત રાજાને એટલું તો જ્ઞાન થયું કે 7મા દિવસે મારું મૃત્યુ થશે. આપણને એ ખબર નથી કે કાલે સવારે શું થશે, શું પરિસ્થિતિ થશે. ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થયું. એ ખબર નથી. માટે પાંડુરંગ દાદા માટે કહેતા કે ત્રિકાળ સંધ્યા કરી સવારે ભગવાનનું યજન કરીને કહેવાય ભગવાન એમને સરસ દિવસ આપ્યો. રાત્રિના સમયે ભગવાનનું સ્મરણ કરી ભગવાન તારી કૃપાથી સરસ દિવસ પ્રસાર થયો. બાકી કાળ તો ક્યારે આવીને કોળિયો કરવાનું છે. કાલો જગત ભક્ષક. સમય પ્રમાણે ક્યારે કોનું કોઈ સ્થિતિ ખબર નથી. ક્યારે કોનો નંબર આવે. રેલવે સ્ટેશને આપણે ટિકિટ લેવા ગયા હોય, લાઈનમાં ઉભા હોય તો જેમ એક નો નંબર આવતો જાય,
જેમ જેમ એક એક નો નંબર આવે ક્યારેક એવી સ્થિતિ થાય કે સંધ્યા સમય થઈ જાય તો પાછો બીજો દિવસ, એમ 7 દિવસ ગમે ત્યારે એ 7 માંથી મુક્ત થવા માટે, ભયમાંથી મુક્ત થવા માટે ભગવાનનું સ્મરણ કરી. કારણ કે મૃત્યુમાંથી મુક્ત કરવાવાળા ભગવાન એક જ નારાયણ છે. રાજાને ચિંતા તે શું કરું? રાજગાદી જન્મે જઈને સોંપી ગંગાના કિનારે ગયા. ગંગાને કિનારે કેમ? શાસ્ત્ર એવું કહે છે, પરોપકારાય વહંતિ નદિયા પરોપકારાય ફલંતિ વૃક્ષા. નદીઓ બીજાના માટે વહન કરે, બીજાને ફળ આપે વૃક્ષો. અને કોઈ પણ ક્ષેત્રમાં તમે પાપ કરેલું હોય એ તીર્થ ક્ષેત્રમાં જઈએ તો એ તીર્થ ક્ષેત્રમાં જઈને એટલે આપણે પાપ આપણું બળી અને ભસ્મ થઈ જાય. આપણે હરિદ્વાર શા માટે જઈએ? તો કે જે કી આપણાથી જે પાપ થયા હોય આ પાપમાંથી મુક્ત થવા માટે, પાપ ધોવા માટે ત્યાં જઈએ. કારણ કે ગંગા એ પાપનો નાશ કરવા વાળી ગંગા છે. એમાં સ્નાન કરી પાપમાંથી મુક્ત થઈ. ઋષિઓ પાસે જઈ અને પરીક્ષિત રાજાએ કહ્યું કે ઋષિઓ મને પાપમાંથી, મને આમાં મૃત્યુમાંથી મુક્ત કરો, મને મૃત્યુનો ભય છે. કોઈ સંતે કહ્યું કે અરે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જે માણસ જન્મ્યું છે એનું મૃત્યુ થવાનું જ છે. સવાર થઈ તો સાંજ થવાની જ છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. જન્મ છે પાછો મૃત્યુ. પણ રાજન કહે કે હે ગુરુદેવ, આ મૃત્યુનો મને ભય છે, ભયમાંથી મુક્ત કરો. ઋષિઓ કહી એ પણ અમને તો અમને નથી ખબર કે મૃત્યુમાંથી મુક્ત કોણ કરે. અને આમ બરાબર ચર્ચા કરી હતા. વેદ વ્યાસી સાથે અનેક ઋષિઓ ચર્ચા કરી હતા ને એ જ વખતે કહેવાય તતરાદ ભગવાન વ્યાસ પુત્રો યદચ્છવાગા મન મનનો તબે અલક્ષલિંગો નિજ લાભ તુષ્ટો ધૃતૈશ્ચ બાલે અવધૂત વેશા. અને આમ બરાબર ચર્ચા ચાલી હતી એ જ વખતે એક જાણે જેમ પહાડમાંથી જેમ સૂર્યનો પ્રગટ થાય અને સૂર્યના તેજ એ પહેલું જ કિરણ જેમ કમળ ઉપર પડે અને કમળ ખીલવા લાગે, અને એ જ દ્રશ્ય બરાબર પ્રકાશ તેજસ્વી પુરુષ, તેજસ્વી ઋષિને આવતા જોયા. બધા જોવા લાગ્યા આટલું તેજ, આવું તેજસ્વી, આટલું વાતાવરણ સુગંધિત કઈ રીતે થવા લાગ્યું? મંદ મંદ સુમન પવન વાવા લાગ્યો. આવું વાતાવરણ પ્રફુલ્લિત કઈ રીતે બન્યું? અને આમ જ્યાં ઋષિએ મુનિએ જ્યાં દ્રષ્ટિ કરી અવધૂત વેશા, ત્યાં જે અવધૂતના વેશની અંદર બોલો સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ પધાર્યા છે. રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, માણસનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ અને અત્યંત કલ્યાણ શેમાં સમાયેલું છે?
સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે હે રાજન, તે ઘણો પ્રશ્ન સરસ પૂછ્યો. નારદજી કહે કે સુખદેવજી મહારાજ, આ પરીક્ષિત રાજાને મૃત્યુના ભયમાંથી મુક્ત કરો, કારણ કે એની મૃત્યુનો ભય છે. અને એ જ વખતે દ્વિતીય સ્કંદની શરૂઆત કરતા સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, વર્યાન એ સદૈ પ્રશ્ન, વકારથી શરૂઆત કરી. પહેલો શબ્દ વ લીધો. વનામ અમૃત બીજ. હે રાજન, તે અમૃત સમાન પ્રશ્ન કર્યો છે. રાજન, તને તો એટલી તો ખબર છે કે 7 દિવસમાં તારું મૃત્યુ છે. લોકોને એ ખબર નથી હતી કે કઈ રીતે મૃત્યુ થશે, શું થશે. માણસ યથાર્થ પ્રયત્ન કરે. તને એટલી તો ખબર છે કે તને તક્ષક કરે છે. માણસ અને માણસ મૃત્યુના ભયમાં એને કોઈને એમ હોય કે મારું મૃત્યુ કેળાથી છે, તો વ્યક્તિ કેળા ખાવાનું બંધ કરી દે. કેળા ખાવાનું બંધ કરી દેવાથી માણસ મૃત્યુના ભયમાંથી મુક્ત થઈ શકતો નથી. પણ પરિસ્થિતિ એવી આવે કે રસ્તામાં જતો હોય, કોઈ કેળા ખાધી હોય અને રસ્તામાં છાલ નાખી હોય, આખરે મૃત્યુનો તો દરેકને ભય રહેલો છે. હે રાજન, મુક્ત થવું હોય તો સૌથી પહેલા કામ, ક્રોધ, લોભ આ બધામાંથી મુક્ત બન. ઋષિઓએ કહ્યું કે જ્યાં સુધી યોગ્ય ગુરુ બનાવવા જોઈએ, યોગ્ય ગુરુ જ્યારે બને ને ત્યારે માણસનું કાર્ય સિદ્ધ થાય. અને ત્યારે જ ગુરુદેવ એ આપણને જ્ઞાન પીરશે. પણ ગુરુ પર પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. બાકી તમે ગુરુ બનાવો અને સવારે પાછા પેપરમાં, છાપામાં વાંચી. ગુરુ બનાવતો વાર લાગે તો વાંધો નહીં, પણ એક વખત ગુરુ બનાવ્યા પછી ગુરુનો ત્યાગ ન કરવો જોઈએ. ગુરુ પર વિશ્વાસ રાખવો જોઈએ. ગુરુ જે પ્રમાણે તમને કહે એ પ્રમાણે તમારે કાર્ય કરવું જોઈએ. ગુરુની પરીક્ષા ના હોય, પણ ગુરુની પ્રતીક્ષા હોય. વિશ્વાસ જે તમને બતાવ્યો કે આ મંત્ર તમે જપ કરો, પણ આપણે તો બધા કળિયુગના પ્રભાવને લીધે દર ગુરુ પૂર્ણિમા આવે એટલે આપણે ગુરુ બદલતા રહીએ. કયા ગુરુના આશ્રમમાં સારું ખાવાનું મળે છે? દર ગુરુ પૂર્ણિમા આવે ગુરુ બદલતા રહીએ. ગુરુ બદલાય નહીં. શાસ્ત્ર એવું કહે છે, એક ગુરુ હોવા જોઈએ, મંત્ર તમારો એક હોવો જોઈએ, માળા તમારી એક હોવી જોઈએ, આસન પણ તમારું એક હોવું જોઈએ. કાર્ય તો જ સિદ્ધ થાય. એનું પ્રમાણ આપ્યું. રામાયણમાં તુલસીદાસજી પ્રમાણ આપે. કહેવાય કે માં સતીનો બીજો જન્મ હિમાલયને ત્યાં થયો અને માં પાર્વતી તરીકે જન્મ્યા. અને પાર્વતી તરીકે જન્મ્યા ને ત્યારે નારદજી આવી અને એને મંત્ર આપ્યો છે કે જો તમને યોગ્ય પતિ મેળવવા હોય તો તમે આ મંત્રનો જપ કરો. અને એ મંત્રનો જપ કરશો, અનુષ્ઠાન કરશો, પૂજા કરશો તો તમારો જે કઈ મનોરથ છે, જે કઈ તમારી મનોકામના છે એ પૂર્ણ કરશે. અને એ જ્યારે તપ કરવા માં પાર્વતી જાય અને એક
આસન પર બેસીને તપ કરે, ખાવાનું છોડી દીધું, જલપાન ઉપર રહ્યા, પાંદડાઓ કેવલ ને કેવલ ખાવા લાગ્યા. પરિણામ પાર્વતી દુર્ગા. અને એ જ વખતે સપ્તર્ષિઓ આવી અને કીધું કે માં, તમે આટલું બધું તપ શા માટે કરો છો? કોને મેળવવા તપ કરો છો? અને આવું તપ કરવાનું તમને કોને કીધું? માં પાર્વતી કહે કે મને મારા ગુરુએ કીધું કે બેટા તું સારું તપ કરી.